જયા પાર્વતી વ્રતમાં આ પૌરાણિક કથાનો પાઠ કરવો જરૂરી, મળશે અખંડ સૌભાગ્યના આશીર્વાદ। શ્રાવણ મહિનો નજીક આવે એ પહેલા જ માતા પાર્વતી અને ભગવાન શિવની આરાધનાનું વિશેષ વ્રત એટલે વિજયા પાર્વતી વ્રત શરૂ થાય છે। ગુજરાતમાં ખાસ કરીને સુહાગીન મહિલાઓ અને અવિવાહિત કન્યાઓ આ વ્રતને અખંડ શ્રદ્ધા સાથે રાખે છે। દ્રિક પંચાંગ અને અન્ય પંચાંગ મુજબ 2026માં વિજયા પાર્વતી વ્રત 27 જુલાઈથી શરૂ થઈ 1 ઓગસ્ટ સુધી ચાલશે। જયા પાર્વતી વ્રતમાં આ પૌરાણિક કથાનો પાઠ કરવો। પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ વ્રત માતા પાર્વતીની અડગ ભક્તિ, તપસ્યા અને સૌભાગ્યની પ્રાપ્તિ સાથે જોડાયેલું છે। માનવામાં આવે છે કે આ વ્રતથી દાંપત્ય જીવનમાં સુખ શાંતિ રહે છે અને અવિવાહિત કન્યાઓને મનપસંદ જીવનસાથી મળે છે। ગુજરાતમાં આ વ્રતને જયા પાર્વતી તરીકે પણ ઉજવવામાં આવે છે અને તે ખાસ કરીને પશ્ચિમ ભારતમાં ખૂબ લોકપ્રિય છે। વ્રતનું મહત્વ શું છે? વિજયા પાર્વતી વ્રત 5 દિવસનો પવિત્ર અનુષ્ઠાન છે, જેમાં માતા પાર્વતી અને ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે। માન્યતા છે કે આ વ્રતથી અખંડ સૌભાગ્ય, પારિવારિક શાંતિ અને મનોકામના પૂર્તિનો આશીર્વાદ મળે છે। ગુજરાતમાં આ વ્રતને શ્રદ્ધા, સંયમ અને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે। વ્રતની કથા શું કહે છે? પૌરાણિક કથા મુજબ એક બ્રાહ્મણ દંપતી શિવભક્ત હતું, પરંતુ સંતાન સુખથી વંચિત હતું। તેઓ રોજ ભગવાન શિવની ભક્તિ કરતા હતા। એક દિવસ ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને જંગલમાં આવેલી એક પ્રાચીન મૂર્તિની નિયમિત પૂજા કરવાનો આદેશ આપ્યો। આ મૂર્તિની સેવા અને આરાધના દ્વારા તેમની મનોકામના પૂર્ણ થવાની વાત કરવામાં આવી। દંપતી જંગલમાં પહોંચ્યું અને મૂર્તિ પાસે પૂજા શરૂ કરી। બ્રાહ્મણ પાણી લેવા ગયો ત્યારે તેને સાપે ડંખ માર્યો। લાંબા સમય સુધી તે પાછો ન ફરતા તેની પત્ની શોધવા નીકળી। અંતે તે મૂર્તિ પાસે બેસી સંપૂર્ણ ભક્તિથી શિવપાર્વતીની આરાધના કરવા લાગી। તેના અડગ વિશ્વાસથી ભગવાન શિવ પ્રસન્ન થયા, બ્રાહ્મણને જીવદાન આપ્યું અને દંપતીને સંતાનસુખ તથા સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપ્યો। આ જ કથા વિજયા પાર્વતી વ્રતના આધ્યાત્મિક મહત્વને વધુ મજબૂત બનાવે છે। પૂજા વિધિ કેવી રીતે કરવી? વ્રતના પ્રથમ દિવસે સવારે સ્નાન કરીને પૂજા સ્થાનને શુદ્ધ કરવું જોઈએ। ત્યારબાદ ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરીને દીવો પ્રગટાવવો। કુમકુમ, અક્ષત, ફૂલ, બેલપત્ર અને નૈવેદ્ય અર્પણ કરવું શુભ માનવામાં આવે છે। ઘણા ભક્તો આ વ્રતમાં જવારા વાવે છે અને રોજ તેની પૂજા કરે છે। અંતિમ દિવસે રાત્રિ જાગરણ, ભજન અને વ્રતકથાનું શ્રવણ કરવામાં આવે છે। વ્રતના નિયમો શું છે? આ 5 દિવસ દરમિયાન મીઠા વિહોણું અથવા સાત્વિક ભોજન લેવાય છે। ઘણા શ્રદ્ધાળુઓ ફળ, દૂધ અને હળવો આહાર રાખે છે। વ્રત દરમિયાન નિયમિત ભક્તિ, સંયમ અને શાંતિ જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે। રાત્રે જાગરણ અને ભજન કીર્તનથી વ્રત પૂર્ણ થાય છે। કોને માટે ખાસ ફળદાયી છે આ વ્રત? માન્યતા મુજબ વિજયા પાર્વતી વ્રત સુહાગીન મહિલાઓ માટે અખંડ સૌભાગ્ય અને દાંપત્ય સુખનું વરદાન આપે છે। અવિવાહિત કન્યાઓ આ વ્રત મનપસંદ અને યોગ્ય જીવનસાથી માટે રાખે છે। ગુજરાત અને પશ્ચિમ ભારતની પરંપરામાં આ વ્રતને ખૂબ જ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે। અંતિમ દિવસે શું કરવું? અંતિમ દિવસે ભજન, કીર્તન અને રાત્રિ જાગરણ કરીને વ્રતનું સમાપન કરવામાં આવે છે। ત્યારબાદ પરંપરા મુજબ કથાનું શ્રવણ અને પ્રાર્થના કરીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે। આ વ્રત માત્ર ધાર્મિક અનુષ્ઠાન નહીં, પરંતુ ધીરજ, સમર્પણ અને વિશ્વાસનું પવિત્ર પ્રતીક માનવામાં આવે છે।